અગ્નિકાંડ મામલે હવે મેયર મેડમનું ખુલ્યું 203 સેકન્ડમાં 18 વાર તપાસનું રટણ. એક તો 7 દિવસ બોલ્યા અને પછી કહ્યું હું અત્યારે મૌન ધારણ કરું છું. રાજકોટમાં 25 મે 2024 શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ભીષણ આગમાં 27 લોકો જીવતા હોમાઈ ગયા હતા. ત્યારબાદ સતત મીડિયાથી દૂર ભાગી રહેલા મેયર આજે 7 દિવસ બાદ બોલ્યા હતા, જેમાં 3.23 મિનિટનું નિવેદનમાં 1.5 મિનિટનો તેમણે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. તો સવાલ પૂછવા બદલ ઉલટા મીડિયા પર આરોપ લગાવ્યા હતા. મગરમચ્છના આંસુ સારતા મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે સખત પ્રયાસ થઈ રહ્યો છે કે મેયર ભાગે છે, પણ મેયર ભાગતા નથી. લેડીઝ હોવા છતાં મને જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. રાજકોટના મેયર નયના પેઢડિયાએ કોઈ અંગ્રેજી ડોક્યુમેન્ટરી અને માટે રેકોર્ડિંગ કરવા આવી રહ્યા હતા. એ સમયે મીડિયા તેમની ચેમ્બરમાં પહોંચ્યું હતું અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સવાલો પૂછ્યા હતા. સખત પ્રયાસ છે કે મેયર ભાગે છે, મેયર ભાગતા નથી. એના માટેની તપાસ ચાલુ છે. તમે જોઈ શકો છો કે તપાસનો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકાની અંદર થઈ રહ્યો છે. એટલે મેડમ નેતાઓને આ મામલે નહોતી ખબર કે પૂર્વ મેયરની એની કોઈને નહોતી ખબર આ બાબતે. તપાસ ચાલુ થઈ રહી છે, તમે પણ અત્યારે બધા જોઈ શકો છો. એટલે તપાસ આવી જોઈએ, મેડમ પૂર્વ પદાધિકારીઓ સામે તપાસ આવી જોઈએ, કારણ કે આ સમગ્ર બાબત તમે તો નવા આવ્યા. તપાસ સોંપેલી છે અને તપાસ સોંપવામાં આવેલી છે, એ લોકો તપાસ કરે છે. કોની સામે? કોર્પોરેશન માંથી કોણ તપાસ કરે છે? મેડમ કોની સામે તપાસ થવી જોઈએ? તમે સખત પ્રશ્ન મીડિયા વાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક મુદ્દા માટેની તપાસ મુદ્દો નથી. 27 લોકોના જીવનો સવાલ છે બેન, મુદ્દો નથી. આ મુદ્દો અમે નથી બનાવ્યો, તમારા પાપે આ બન્યો છે. પહેલા જે હોત તો ન થાત. ક્યાં કોર્પોરેટર ની એમાં સંડોવણી હતી, કેમ કાર્યવાહી ન થઈ? પદાધિકારીઓ શું કરી રહ્યા છે? કેનો મુદ્દો બનાવીએ છીએ અમે? તમે કયો અમે શેનો મુદ્દો બનાવીએ છીએ? આ સચ્ચાઈ છે એટલે અમે જીવ કરે છે. મેડમ આપના મતે પદાધિકારીઓ સખત આ જોઈ રહ્યા છીએ કે અત્યારે રાજકોટની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે. આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે. આમાં લાગણી સભર અમે પણ છીએ, લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો. જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા. જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે. તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે. મેડમ આપના આંખમાંથી આંસુ વહી ગયા છે.